પણ હું તમને હજુ એક વસ્તુ દેખાડવાનું રહી ગયું પડે છે ને, તો મારો ચાંદલો લાગી જાય 42 નો. એટલે મેં ક્વોલિટી તો હું આઈપેડ ની ઘરી ગઈ ખુરશી. જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ બધા મિત્રોને. બધા કેમ છો? બધા મજામાં જ છે. મારા લોકો જોતા હોય બધા મજામાં જ છે. તો વાગી ગયા છે 11:15 વાગી ગયા છે. અને આજે એક કામ છે આપણે કે આઈપેડની જે ડિસ્પ્લેમાં વચ્ચે ગ્લાસ વચ્ચે લીટો થઈ ગયો છે, આખો ક્રેક થઈ ગયો છે. તો તમે જુઓ, દેખાય છે લીટો? નહીં દેખાય. દેખો, જો આ આખો લીટો છે આડો, તમને દેખાતો હોય તો ક્રેક આવી ગઈ છે આખી. એટલે મેં કીધું કેટલો અવાજ અહીંયા નકરો અવાજ જ થાય ભાઈ, વાહનોનો ને અહીંયા વારે લારી. તો મેં કીધું આઈપેડની ડિસ્પ્લે ભાંગી, ગ્લાસ ભાંગી ગયો છે, તો જલ્દી ફટાફટ આજે આપણે નવો નખાઈ દઈએ ગ્લાસ. અને આ ભાઈ ગેસની અત્યારે હે ને ગેસ ફિટ કરાવવાનું હાલે છે. અને આ લારીવાળો નથી હરખા ભાવ કહેતો, તો પછી આપણે રિપેર કરવાનું રદ કરી નાખ્યું. અને તો મેં કીધું હાલો ફટાફટ ગ્લાસ નખાઈ દઉં, નકર મારું બધું એડિટિંગ ને બધું કામ આમાં થાય છે. આના થ્રુ જ તમારા સાઈડ હું તમારા લગી હું વ્લોગ પહોંચાડી શકું છું. તો મેં કીધું પેલા આપણે ભાઈ કાંઈ નહીં ન થાય એમ હોય તો રેવા દે ને, ખોટું હું ઓલા બિચાડાઓને હેરાન કરવા આપણે. તો મારું બધું કામ અત્યારે આઈપેડમાં થાય છે, એક ટુ ઝેડ રિપેરિંગનું. તો મેં કીધું હાલો નીકળવી હવે. તો ભાઈ હું જાતો હતો અને પછી મેં કીધું આ ભાઈ વહી ગયા, પણ આ ભાઈ ગમે એમ કરીને ફાઇનલી આવ્યો હો રિપેર કરવા. અત્યારે રિપેર હાલે છે, ગેસ રિપેરિંગ લીકેજ છે. તો એટલે હું ખરાબ થઈ ગયું ગેંડીમાં આ રહી એટલે હું ખરાબ થઈ ગયું છે? ખરાબ શું થઈ ગયું? ફાઇનલી આવી ગયા છે આપણા આઈપેડનો ગ્લાસ નખાવા. તો જે ગ્લાસ જોતો હતો એ આપણને મળી ગયો છે. અને તમને જો સ્ક્રેચ ઓલા આગળ બતાવવામાં નહીં દેખાતો, અહીંયા દેખાય છે. ના ભાઈ, જ્યારે પડે ને ત્યારે વચ્ચેથી જ ક્રેશ થાય છે. આનું શું કારણ? બરોબર, 3 મહિના નું થાય ને ત્યાં કંઈક ને કંઈક વાંધા આવી જાય. રેડી? હે? ના ના, કવર તો છે. ફાઇનલી ભાઈ ગ્લાસ લાગે છે. અને આ જો ગ્લાસ ને ટુકડા બોલાઈ ગયા. તો ગાઈસ ફાઇનલી આપણા ગ્લાસ નાખી દીધો છે આઈપેડમાં. હવે કઈ ચિંતા નહીં રહે એડિટિંગમાં, કેમ કે એક વચ્ચે આડો લીટો આવી ગયો તો. જો એ લીટો રહેવા દીધો હોત ને તો કાલ ઘરે બદલી મારો આવો. આઈપેડ ગ્લાસ લગાવી દીધો સામે આવી ગયો છું દરિયા કિનારે. પવન જોવો તો જોજો કેમેરામેન, હાલ બતાવો, જો બધું બતાવો તો. આ 360 વ્યૂ. અને તમને એમ થતું હોય છે આજે આટલી બધી ક્વોલિટી કેમ આવે છે? તો આજે મેં નવો ગ્લાસ નખાવ્યો ને તો મેં આઈપેડ માંથી વ્લોગ ચાલુ કરી દીધો. કાંઈ નહીં ને તો કાંઈ. અને આપણે વ્લોગ આમાંથી ક્યારેક કરીએ છીએ એવું નથી. એટલે મેં કર્યા છે, પણ અપલોડ મેં સારા ફોનમાં જ કર્યા હોય. પણ ક્યાંય નહીં, ક્યારેક મેં કીધું મારા પાસે ફોન નહીં, હું આનથી વ્લોગિંગ કરી. તો આ માજા બાજા અને મેગો ને અત્યારે હે ને બધું ઠપકાવી દીધું છે. અત્યારે અમે એન્જોય કરવી છે દરિયા કિનારે. જ્યારે મગજ ખરાબ થઈ જાય ને, કે મગજ શાંત કરવા આટલું લોકો દરિયા કિનારે આવે, બરોબર? તો આ બધો વ્યૂ બતાવો તો. બસ લે ભાઈ, પડશે ને તો મારો ચાંદલો લાગી જાય 42 નો. તમને ટૂંક સમયમાં કેટલા સબસ્ક્રાઈબર આપણે ગણવી? કેમેરામેન જરા 1 લાખ સબસ્ક્રાઈબર, એટલે 1 લાખ, 1000 સબસ્ક્રાઈબર કરે તો આપણી ચેનલમાં એક સરપ્રાઈઝ આવશે. તો સબસ્ક્રાઈબ કરી દેજો. ક્વોલિટી તો હું આઈપેડ ની ઘરી ગઈ ખુરશી.
ઘણા ફોનમાંથી કર્યું પણ આ આઈપેડ જેવી ક્વોલિટી નહીં કે. અને આ જો ખુરશી ઘરી ગઈ આગળ હે ને ભાઈ જો નકર આઈપેડ હોતું લેવાઈ જતા. દેખાય છે કે નથી દેખાતું મને ખબર નહીં. અમને એમ થતું હોય છે કે ભાઈ આ દાંત કેમ કાઢે છે. મને એ દાંત હું આઈપેડના ગ્લાસ નખાવ્યો તો ગ્લાસ નખાવતા હું અસોડો ક્યાં ઠેઠ આવી ગયો. દરિયા કિનારે બોલો પબ્લિક. આવી અમે દરિયા કિનારે, તમને દરિયા કિનારો બતાવું. અને આ બેગ હું કામ છે એ તમને કહું કે બેગમાં મારે આઈપેડ છે. બાકી હું થેલીમાં આઈપેડ રાખી શકતો હતો, પણ આઈપેડ બેગમાં છે ફ્રી. અને તમને દરિયો બતાવું જોવો. હવે આ દરિયો છે કે શું છે સમજાતું નથી. અત્યારે તમને થોડોક સમય તમે અગાવી લ્યો, પછી આપણી જે ક્વોલિટી આવશે ને તમે કે ઓહો હોય આ દરિયો છે શું છે. પગ ખૂટવા માંડ્યામાં. આ બધે અત્યારે જો જામી ગયા છે. આ બધે પોદળા ને બધું ખાતર તો ન કહેવાય, અને પાણીના કુંડા ને બધું દરિયાનો કદડો આવી ગયો છે ઠેઠ સુધી. આમ જો પાણી તો દેખાતું જ નથી. મસ્તીનો ઠંડો પવન આવે છે. તો હવે અહીંથી આપણે નીકળવી. અહીંયા વધારે ટાઈમ નથી રહેવો, નકર ઘરેથી ફોન આવશે કે ભાઈ તને આઈપેડનો ગ્લાસ નાખ્યો તો બોલા ગ્લાસ નાખવા મોકલો તો ક્યાં વયો ગયો. હાલો ફટાફટ નીકળીએ અહીંથી. અને આ જોઈ લ્યો તમે છેલ્લો ને પહેલો નજારો. હવે પછી આપણા લોગમાં નજારો આવે કે ન આવે, લો ક્વોલિટી વાળો એ આપણને આઈડિયા નથી. તો અત્યારે ઠંડો પવન આવે છે, મજા જ આવે રાખે. તો આ તો દરિયો સમજ્યા કે નકરો કચરો છે. અને પણ હું તમને હજુ એક વસ્તુ દેખાડવાનું રહી ગયું કે જુઓ તમે મારી પાછળ દેખાતા હશે બધા લોકો કપલમાં સેલ્ફી ને એવું બધું લે છે. વાંધો નહીં, પણ મારું શું કે મારી દયા હાલો હું લોગિંગ કરું છું કે મને લોગિંગમાં ફૂલ કોન્ફિડન્સ આપે આવો ને આવો. અને માતાજી હંમેશા સુખી રાખે અને માતાજીના આશીર્વાદ હંમેશા મારા વ્લોગિંગ મારા સબસ્ક્રાઈબર પર રહે. અને તમારો ખૂબ સપોર્ટ રહે. છોતરા કાઢી નાખો લાલ બટન સબસ્ક્રાઈબનું નીચે દેખાય ને એના. તો હાલો હવે ઘર બાજુ પાછા પ્રસ્થાન લે. મારે તમને આજ બતાવું હતું કે માતાજી સુખી રાખે યાર. આપણી પાસે એક ટાઈમે આવી થાર લઈ લેવી હે એટલે કાંઈ રમઝટ નહીં. મને થતું હતું કે આ ગાડી લઈને આને જે થતું હોય ભડો લઈને ઘરે આવ્યો જાવ. પછી મેં કીધું રેવા દે હાલો ને, આપણો પબ્લિક આપણો સપોર્ટ હશે તો આપણે મોટી લઈ લેવું. આ તો હજી નાની છે. તો ફાઇનલી મિત્રો હું પહોંચી ગયો છું ઘરે દરિયા કિનારેથી. અને આવા તડકામાં માણ ભીગ્યા ભાઈ. તડકો એટલે કાંઈ નહીં. પહોંચી ગયા આપણે. અને અત્યારે મોઢું હાથ પગ મોઢું બધું ધોઈ નાખ્યું છે. બહારથી આવી એટલે પેલા એ જ કામ કર્યું. એટલે મોઢાની ગમે એવી ધૂળ ગમે એવા રચકણ હોય ને બધા ઉખડી જાય. આમ જોવા બધે તમને એમ થતું હોય છે કે આ મેપકીન શું લટકાવ્યું. અરે મેપકીન યાર, આપણા પૂર્વજો હતા ને એ તો ટુવાલ લટકાવતા, આપણે તો હજી ખાલી મેપકીન. તો હવે આપણે ઘરે તો પહોંચી ગયા છીએ. તો અત્યારે હું આપણું એડિટિંગ નથી કર્યું. જો કપડા બધા અત્યારે લટકાવેલા લે છે. ઓય ફાઇનલી કપડા ઇસ્ત્રી થઈ ગયા. કપડા ઇસ્ત્રી થાય ને તો જ આમ મજા આવે પહેરવાની. ને ઇસ્ત્રી થઈ ગયેલા કપડાની અલગ જ ચમકાવટ હોય. તો અત્યારે મારું એડિટિંગ જો જે આપણું બાકી છે, તો હાલો ફટાફટ એડિટિંગ કરવા માંડીને પછી વ્લોગ ફટાફટ અપલોડ કરી દેશું. અને તમારા બધા લગી મારો વ્લોગ પહોંચશે. તમે બધા મને સપોર્ટ કરશો. તો આજ માટે આટલું જ છે. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બધાને જય દ્વારકાધીશ. ભલે બધાના દિલથી આભાર. સબસ્ક્રાઇબ કરી લેજો બધા. જુવાની આવો.